મિત્રો આપણે આવી ગયા દુકાન આવીને બધું તમે જોયો કે સામાન અંદર પડ્યું છે. સામાન અંદર કાઢી લેવું ને બધું ધોઈ નાખ્યું પાણીથી. બધું સાફ સફાઈનું કરી નાખ્યું હોય ને હવે બધું સામાન કાઢવાની વાત હતી. કીધું સામાન કાઢી નાખી પેલા વિડીયો ઉતાર લઈ. તમે એમ કહીશો બ્લોગમાં એને મજા નથી આવતી, બેઠેલો કેમ આવે છે એમ આવું બધા વિડીયો બનાવવા જાય એવું મનમાં વિચારતા હશો અમુક એમ કે આપણે કંઈક દુકાનનો વિડીયો ઉતારી એમ. તો બસ જો આપણે આ બધું સામાનનું કાઢવાનું હોય તો પંખાનું બહાર કાઢી લઈ અને આ બધું ધોઈ નાખ્યું હોય. જો તમે જોયું કે બધું ધોઈ નાખ્યું હોય કમ્પ્લીટ. આ બાજુ પણ આવી ગયું અને આ બાજુ પણ પાછળ ધોઈ નાખ્યું હોય અને પોતાને તૈયાર કરી નાખ્યું હોય. હમણાં પોતું મારી દઈએ આપણે. અને આ બાજુ પંખો એક કાઢ્યો છે અને આ છે આ બધા ઓલા પંખા છે જે આપણે સીલિંગ ફેન આવે ને એ પંખા છે. તો બે પંખા હતા ને ત્રીજો પંખો એક જો આપણે આપી ગયા કાલે. તો આ પંખાને અહીંયા રાખી દેવું એટલે 3 પંખા રાખી દેવું અને કાલે આ બધા ગોઠવી નાખ્યા આપણે પંખા. એટલે તમે જોયો કે પરફેક્ટ ગોઠવી નાખ્યા એટલે એને વાંધો ન પડે. અને હવે આપણે એને આ સગલા જીએમના પંખા ઉપર કરવાનું એ બધા વેચવાના છે. એ બધા ખાલી કરી નાખી.